મિત્રો, તમને બધાને ખબર પડી ગઈ હશે કે 12 ઓગસ્ટ 2026 અષાઢ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. પણ કેટલાક લોકોનું કહેવું છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તો તેની આપણી રાશિ પર કેવી રીતે અસર પડશે. તો આજે હું તમને બધાને એકદમ સાવધાન કરવા માંગીશ, કારણ કે 12 ઓગસ્ટ 2026ના રોજ થનારું આ વર્ષનું પહેલું અને સૌથી મોટું બીજું સૂર્યગ્રહણ છે અને તેની અસર આપણા સૌના આખા જીવન પર પડવાની છે. આપણી માનસિક, શારીરિક, પૈસા ટકા, નોકરી, ધંધો, લગ્ન, સંતાન દરેક કાર્યક્ષેત્રમાં આ ગ્રહની અસર પડશે. આપણી દરેક રાશિ પર તેની એવી અસર પડશે કે આપણી જિંદગી ઉપર તળે થઈ જશે. આ સૂર્યગ્રહણના પ્રભાવથી ઘણા લોકોની કુંડળીમાં કંઈક એવો ચમત્કાર થશે કે જે કાર્યક્ષેત્રમાં તેઓ આગળ વધવા માંગશે ત્યાં જ તેમનું નામ રોશન થઈ જશે. કેટલાક લોકોના નસીબના તાળાની ચાવી બનીને આ ગ્રહણ આવ્યું છે. પણ ત્યાં જ કેટલીક એવી રાશિઓ છે જેના જીવનમાં આ ગ્રહણ એક કાળા ડાઘ સમાન બની જશે. આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તમારા મનમાં જેટલી પણ શંકાઓ છે તે બધી દૂર કરી દઈશ. તમારે બધાએ એકદમ સાવધાન રહેવાનું છે. અને ઓગસ્ટ અષાઢ મહિનાના આ ભયંકર ગ્રહણ 2026ની તમારી આખી જીવનરેખા બદલવા માટે આવ્યું છે. કેટલાક લોકો આ ગ્રહણ પછી મીઠાઈઓ વહેંચશે, પણ કેટલાક લોકો પોતાના જીવનનો રોદણો રોવાના છે. આ ગ્રહણ કાળ પછીથી તમારે એકદમ સાવધાન થઈ જવાની જરૂર છે. આજે દરેક વાતને ખૂબ જ ધ્યાનથી અને સાવધાનીપૂર્વક સાંભળજો. 10થી 15 મિનિટનો સમય કાઢીને આ માહિતીને બરાબર સમજી લેજો. તમારા આખા પરિવારના કલ્યાણ માટે તમારે આ વાત ધ્યાનથી સાંભળવી જ પડશે, જેથી તમારી રાશિમાં તેના ખરાબ પ્રભાવથી તમે બચી શકો અને આ દિવસે તમે ક્યાં ક્યાં ઉપાય કરી શકો છો, કેવી રીતે પોતાની રાશિ પર તેના દુષ્પ્રભાવને ઓછો કરી શકો છો અને તેને સકારાત્મક ઉર્જામાં બદલી શકો છો, તે જાણી શકાય. આ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ 2026 અષાઢ મહિનાની અમાસે થવા જઈ રહ્યું છે અને આ સૂર્યગ્રહણ અષાઢમાં આવી રહ્યું છે. તેથી જ આ ખૂબ જ ખાસ સૂર્યગ્રહણ છે. હું તમને બધાને જણાવવા માંગીશ કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ દિવસે સૂર્યદેવનો અનોખો અને અદ્ભુત નજારો આકાશમાં જોવા મળશે. તેથી જ જ્યોતિષ, પંડિત અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ દરેક વ્યક્તિ આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને પંચાંગ અનુસાર આ વખતે અષાઢ માસની અમાસની તિથિ પર આ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ અમાસની તિથિ આ વર્ષના સૌથી લાંબા સૂર્યગ્રહણને પોતાની સાથે લઈને આવી છે. સાથે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ પર ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેની અસર પૂરી 12 રાશિઓ પર પડશે. પણ તે 12 રાશિઓમાંથી કુલ 6 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના નસીબમાં ભગવાન સૂર્યદેવની કૃપા વરસશે. ઘરમાં એટલા બધા પૈસા આવશે કે સંભાળ્યા નહીં સંભળાય. મા લક્ષ્મીની અસીમ કૃપા તેમના ઘરમાં વાસ કરવા લાગશે અને તેમના જીવનની બધી મુસીબતોમાંથી તેઓ આ ગ્રહણ પછી છુટકારો મેળવવાના છે. અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તેમનો ચહેરો અને નસીબ બંને ચમકવાના છે. આવા સમયમાં આ 6 રાશિવાળાઓના કરિયરમાં અને ધંધામાં ખૂબ જ મોટી પ્રગતિ જોવા મળી રહી છે. તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે, તેમના નસીબમાં મજબૂતી આવશે અને જો કોઈ કોર્ટ કચેરીના ચક્કર ચાલી રહ્યા છે તો હવે તમારા બધા મામલા ઉકેલાઈ જવાના છે. આવનારો સમય આ રાશિઓ માટે અસીમ કૃપા લઈને ખુશીઓ લઈને આવ્યો છે. સૌથી પહેલાં તો હું તમને બધાને સ્પષ્ટ કરી દઉં કે આ જે સૂર્યગ્રહણ છે તે ભારતમાં દેખાશે નહીં. પણ ભાઈ, સૂર્ય તો આપણો છે ને. આખી દુનિયામાં ગમે ત્યાં પૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, પણ થઈ તો રહ્યું છે ને, તો એવામાં તેની આપણા સૌની રાશિઓ પર પૂરેપૂરી 501% અસર પડશે જ. બહુ ધ્યાનથી આ વાત સાંભળજો. ચાલો જુઓ, આ વખતે કન્યા રાશિમાં તેનો પ્રવેશ થઈ રહ્યો છે. તો કન્યા રાશિવાળાઓએ તો બહુ જ બચીને રહેવાની જરૂર છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જો કોઈનો જન્મ થયો છે તો તેમને કેટલાક ખાસ ઉપાય કરવાની ખૂબ જ જરૂર છે, જે હું તમને જણાવી દઈશ. તો ચાલો શરૂ કરીએ છીએ. કઈ છે એ 6 ભાગ્યશાળી રાશિઓ જેમનું નસીબ હવે સૂર્યની જેમ પ્રબળ થવાનું છે. તો જેમ કે તમને બધાને ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. પણ હું તમને બધાને જણાવી દઉં કે આ બધા દેવી દેવતાઓમાં સૌથી મોટું નામ
ભગવાન ભોલેનાથનું આવે છે અને તેમના જ 11મા અવતારને આપણે બધા હનુમાનજીના નામથી પૂજીએ છીએ. અને હનુમાનજીએ સૂર્યને પોતાના મુખમાં લઈ લીધો હતો અને એવામાં જ્યારે સૂર્ય પર ગ્રહણ લાગે છે ત્યારે તે તમારા સૌની રાશિઓ પર ઊંડી અસર લઈને આવે છે. અને ભગવાન સૂર્યદેવની કૃપાથી આ આખો સંસાર રોશન છે, ચમકી રહ્યો છે. તો જો તમને કોઈ નાનકડો ઉપાય પણ કરી લીધો તો તમારા પર ભગવાન સૂર્યદેવની અસીમ કૃપા વરસશે જ. અને આવી વ્યક્તિ પર ક્યારેય કોઈ મુસીબત આવતી નથી. તો આવા સમયમાં તમે બધા મીઠાઈઓ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે બની શકે કે આ રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય. તો ચાલો એક એક કરીને હું તમને સૌની રાશિઓ જણાવું છું. તો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ જે આપણી પાસે આવી છે તે છે મેષ રાશિ. હા મિત્રો, આ સૂર્યગ્રહણ પછી ભગવાન સૂર્યદેવની સૌથી પહેલી કૃપા, પહેલો આશીર્વાદ જેનાથી તેમનું નસીબ હવે બદલાવા જઈ રહ્યું છે. બંધ કિસ્મતનું તાળું હવે ખુલવાનું છે. ધંધો હોય કે નોકરી, ચોક્કસપણે તમારો સમય બદલાશે જ. આ સૂર્યગ્રહણ પછીથી તમે જાતે જ નોંધ કરજો કે તમારો ધંધો જે છે તે એકદમ દોડવા લાગશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો પ્રમોશનના સારા સમાચાર હવે તમને જલ્દી જ મળવાના છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તા ખુલતા જોવા મળી રહ્યા છે. અને તમારા જે દુશ્મન છે તે હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે, તમારી તરફ મિત્રતાનો હાથ લંબાવશે. આ સૂર્યગ્રહણ પછી જ્યાંથી પણ તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે એ દરેક જગ્યાએથી તમને પૈસા મળશે. દરેક જગ્યાએથી ધન દોલત તમારા પર તૂટીને વરસશે અને તમારા જીવનમાં એટલું ધન આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અને તે ધનમાં સતત વધારો પણ જોવા મળી શકે છે. તમે સંભાળી નહીં શકો એટલું ધન તમને સૂર્યગ્રહણ પછીથી મળવાનું છે. નવો ધંધો જો તમે શરૂ કરવા માંગતા હો તો આ સૌથી સારો સમય રહેશે. 15 ઓગસ્ટ પછીથી તમે કોઈ પણ નવો ધંધો શરૂ કરી શકો છો. સફળતા ચોક્કસપણે તમને મળશે. ધનનો લાભ અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને માનસિક શાંતિ પણ મળશે. જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ સૂર્યગ્રહણ પછીથી મેષ રાશિવાળાઓના જીવનમાં સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે અને તમારા માન મર્યાદામાં વધારો થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આવનારો સમય તમને અનેક પ્રકારની તકો અપાવશે જેનાથી તમારા જીવનમાં પૂરી રીતે બદલાવ આવી જશે. કુલ મળીને આ સૂર્યગ્રહણ તમારી મેષ રાશિ માટે બલ્લે બલ્લે કરાવવા માટે આવ્યું છે. તો તમે તો બિલકુલ મીઠાઈ લઈને બેસી જાઓ. આ સૂર્યગ્રહણ પછી દર સોમવારે તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અર્પિત કરવાનું છે અને ત્યાર પછી નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. મિત્રો, બીજી જે અદ્ભુત રાશિ છે જે તમારા માટે ખુશીઓ લઈને આવી છે આ સૂર્યગ્રહણ પછી, તે છે મિથુન રાશિ. મિથુન રાશિના જેટલા પણ જાતકો છે તમને બધાને સ્પષ્ટ રૂપે જણાવવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછી તમારી નોકરી લાગવાની છે. જો કોઈ મોટી નોકરીની તૈયારીમાં તમે લાગેલા છો કે હતા તો હવે તમારો કોલ લેટર આવવાનો છે, એટલે કે તમારી નોકરી હવે પાકી થઈ ચૂકી છે. જો તમે પહેલાંથી જ કોઈ નોકરીમાં છો તો ત્યાં તમને ચોક્કસપણે પ્રમોશન મળશે અને તમારા જીવનમાં લાંબા સમયથી જે કમનસીબના કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે અટકેલા કાર્યો હતા, આ ગ્રહણ પછી તમે જોઈ શકો છો કે તમારી કિસ્મતના દરવાજા ખુલતા નજરે પડી રહ્યા છે. તમારી કમનસીબી તમને બિલકુલ છોડીને આ સૂર્યગ્રહણ પછી જતી રહેશે અને ભાગ્ય એકદમ પ્રબળ બનશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો થવાનો છે. દુઃખના દિવસો હવે તમારા પૂરા થવા જઈ રહ્યા છે. નવગ્રહનો એવો સાથ મળશે કે રાહુ કેતુની દશા જીવનમાં બિલકુલ બદલાઈ જશે અને તમને અચાનકથી પ્રગતિ જોવા મળશે, જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને દરેક નિર્ણયમાં તમને ચોક્કસપણે ફાયદો જ થશે. મિથુન રાશિવાળાઓને એક વાત કહેવા માંગીશ કે જો તમે બજારમાં તમારો પૈસો લગાવેલો છે શેર બજારમાં, તો હવે તમે તે પાસો ખેંચતા જોવા મળી રહ્યા છો. જેમણે તમારી પાસેથી ઉધાર લીધું છે તેઓ સામે ચાલીને તમારો પૈસો પાછો આપી જશે. અને જો આ સૂર્યગ્રહણ પછી તમે ક્યાંય પણ પૈસાનું રોકાણ કર્યું તો તેમાં તમને સારો એવો ફાયદો પણ મળશે. પ્રોપર્ટી અથવા નવું વાહન જો તમે લેવા માંગતા હો તો આ સૂર્યગ્રહણ પછી તમે ચોક્કસ લઈ શકો છો. તમારા ખૂબ જ સારા યોગ જોવા મળી રહ્યા છે.
ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં આવનારું આ સૂર્યગ્રહણ પૂરી રીતે સકારાત્મક બદલાવ લઈને આવશે. જો તમે મિથુન રાશિના છો તો દર સોમવારે કોઈ પણ ગાયને તમારા પોતાના હાથે 9 રોટલી ખવડાવી દેજો. આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપશે. મિત્રો, આગલી રાશિ છે કન્યા રાશિ, અને જેમ કે તમને બધાને જણાવ્યું કે આ જે સૂર્યગ્રહણ છે તે કન્યા રાશિ પર જ થઈ રહ્યું છે. તો એવામાં કન્યા રાશિના જેટલા પણ જાતકો છે એ સૌને હું કહેવા માંગીશ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર વરસ છે, પણ તમારે કેટલાક નાના ઉપાય પણ કરવા પડશે. આ સૂર્યગ્રહણ પછીથી તમારા ઘણા પ્રકારના દુશ્મન પેદા થઈ જશે. તેથી થોડુંક સંભાળીને તમારે બધા સાથે વાત કરવાની છે. કોઈના પર પણ આંખ બંધ કરીને તમે ભરોસો ના કરતા. તમે દરરોજ ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરવાનું શરૂ કરો, અને રવિવારનું બની શકે તો વ્રત કરજો. સાથે જો તમે કાળા કૂતરાને 7 રોટલી ખવડાવી દીધી તો માનીને ચાલો કે તમારો જે સૂર્ય છે તે તેજસ્વી થઈ જશે. શ્રાવણ માસની અમાસના દિવસે પણ તમે આ કાર્ય કરી શકો છો, અથવા તો આવનારી કોઈ પણ અમાસના દિવસે તમે આ કાર્ય કરી શકો છો. ચોક્કસપણે તમારા જે કોઈ વિરોધી છે, જે તમારા દુશ્મન છે, તે તમારી સામે ઘૂંટણીએ પડતા તમને નજરે પડશે. જીવનની દરેક મુસીબતમાંથી તમે બહાર નીકળી જશો. અને આના પછી હવે એક એવો સમય પણ બનશે કે જો તમે નોકરી કરી રહ્યા છો અથવા નોકરીની તૈયારીને લઈને પરેશાન છો, નોકરી નથી મળી રહી, કોઈ ધંધાથી અથવા કોઈ પણ સમસ્યાને લઈને તમે ઘણા સમયથી ઝઝૂમી રહ્યા હતા, તો હવે તમારો એ ખરાબ સમય પૂરો થઈ જશે. બસ આ નાનકડો ઉપાય તમે કરી શકો છો. જો તમે વિદેશ યાત્રા કરવા માંગતા હો તો તેના પણ યોગ તમારા બની રહ્યા છે. લગ્નના યોગ પણ અહીંયા સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. લાંબા સમયથી જો તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, ઘણા લાંબા સમયથી પરેશાન ચાલી રહ્યા છો, ઇલાજ પણ ચાલી રહ્યો છે, તો આ સૂર્યગ્રહણ પછી તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના પણ સારા સમાચાર બહુ જલ્દી તમને મળવાના છે. તો કન્યા રાશિવાળાઓના જીવનમાં એક સકારાત્મક રીતે આ ગ્રહણ બદલાવ લઈને આવશે, પણ તમારે થોડુંક સાચવીને રહેવાનું છે, બરાબર. આગલી રાશિ છે ધન રાશિ, જે મારી પણ રાશિ છે. મિત્રો, ધન રાશિના જેટલા પણ જાતકો છે, લાંબા સમયથી જો તમે બીમાર ચાલી રહ્યા હતા તો હવે તમને તમારી બીમારીમાંથી મુક્તિ મળવાની છે. હવે તમે એકદમ સાજા થવાના છો, આરે આવી જશો. એટલે કે આ સૂર્યગ્રહણ પછીથી તમને તમારી બીમારીમાંથી ચોક્કસપણે છુટકારો મળી જશે. લાંબા સમયથી તમારી કોઈ મિલકત વેચાઈ રહી નહોતી, લાંબા સમયથી તમે મિલકતની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા, કોઈ દોષ લાગેલો હતો, તો આ સૂર્યગ્રહણ પછીથી તમે આરામથી તમારી એ પ્રોપર્ટીને વેચી શકો છો. તે તમને ખૂબ જ સારો નફો આપીને જશે. બજારમાં અટવાયેલો પૈસો તમને પાછો મળી જશે, અને તમારા જે વિરોધી છે, દુશ્મન છે, તે હવે તમારી સાથે મિત્રતા બાંધવાની કોશિશ કરશે. પણ ધ્યાન રહે કે આ સમયે તમારે કોઈને પણ ઉધાર આપવાનું નથી, કારણ કે તમારો ઉધાર આપેલો પૈસો પાછો નહીં આવે. તમે માંગતા રહી જશો, તમારે બેશરમ થવું પડશે, પણ સામેવાળી વ્યક્તિ તમારા પૈસા નહીં આપે, તો થોડુંક ધ્યાન રાખજો. સમાજમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. એવું જોવા મળી રહ્યું છે કે તમારા ઘરમાં બરકત આવશે, પૈસા ટકા અને દરેક ચીજમાં સમૃદ્ધિ અને પ્રગતિ થશે. તમારા પર જો કોઈ પણ દોષ લાગેલો છે, ભલે તે શનિ દોષ હોય, મંગળ દોષ હોય કે સાડા સાતી ચાલી રહી હોય, દરેક સમસ્યામાંથી હવે તમને નિવારણ મળવાનું છે. આગલી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમારું કૌટુંબિક જીવન સુધરવા જઈ રહ્યું છે. જો તમે નવું વાહન અને પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો બહુ જ સારા યોગ બનવા જઈ રહ્યા છે. એટલે કે લાંબા સમયથી જો તમે કોઈ મોટું વાહન ખરીદવા માંગતા હતા, આત્મવિશ્વાસમાં કમી આવી રહી હતી, તો હવે પૂરી રીતે તમે બિલકુલ સક્ષમ થઈ જશો. અને પૈસા ટકામાં અને તમારા આત્મવિશ્વાસમાં પ્રગતિ જોવા મળી શકે છે. કારણ કે આવનારા સૂર્યગ્રહણ પછીથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો જ થશે. કરિયર હોય કે કારોબાર હોય, તમને પ્રગતિ જ જોવા મળશે. લાંબા સમયથી જો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી ચોક્કસપણે મળશે. અને એટલું જ નહીં, ભગવાન સૂર્યદેવની કૃપાથી જીવનના દરેક કાર્યક્ષેત્રમાં તો તમે સતત
રૂપે પ્રગતિ કરશો. વૃદ્ધિ જોવા મળી રહી છે. તમારા માટે જે સૂર્યગ્રહણનો ઉપાય છે તે એ છે કે સૂર્ય ભગવાનને જ્યારે તમે જળ અર્પિત કરો ત્યારે તે લોટામાં એક લાલ રંગનું ફૂલ, થોડી હળદર, થોડુંક કંકુ નાખી લો, થોડાક ચોખા અને ઘરો નાખીને તમે ભગવાનના સૂર્યદેવને જળ ચડાવો. તમે દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ તો કરશો જ. તમારો જે ચહેરો છે, મુખમંડળ છે, તે સૂર્યની સમાન ચમકશે, ગ્લો કરશે. તમારે કોઈ પણ પ્રકારના મેકઅપ અથવા કોઈ પણ પ્રકારની ક્રીમની જરૂર નથી. તમારો જે ચહેરો છે તે જ સૂર્યની જેમ એકદમ તેજસ્વી થઈ જશે, ચહેરા પર ચમક આવી જશે. તો આ રીતે તમે આ ઉપાયો કરી શકો છો. હવે આગલી રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાઓ માટે આ જે સમય છે તે ખુશીઓ લઈને આવ્યો છે. તમારા આગમન થઈ રહ્યા છે. પરિવારમાં નવા સભ્યોની સાથે નવા વાતાવરણમાં તમે બધા પ્રવેશ કરશો. તમારા ઘરમાં કોઈ નવો સભ્ય જોડાઈ શકે છે. કોઈની સાથે તમારી નવી મિત્રતા થઈ શકે છે. તમારી લવ લાઈફ શરૂ થઈ શકે છે. તમારા જીવનમાં સકારાત્મકતા વધશે. સંબંધોમાં મીઠાશ બનશે, મજબૂતી આવશે. જો આ સમયે તમને કરિયરને લઈને કોઈ નવી તક મળી રહી છે તો તમે બિલકુલ નિર્ણય લઈ લો, કારણ કે આ તમને એક અલગ જ સફળતાના સ્તર પર લઈ જવા માટે આવી છે. નોકરી હોય કે ધંધો હોય, તમારા કામમાં લગન જોઈને તમારી પ્રશંસા કરવામાં આવશે. આ સૂર્યગ્રહણ પછીથી બની શકે કે તમને કોઈ નવો જીવનસાથી મળે અથવા તો કોઈ નવો મિત્ર મળી શકે જે તમને આખી જિંદગી સાથ આપીને જશે અને ચોક્કસપણે તમે તેના પર ભરોસો પણ કરી શકો છો. અષાઢ માસની આ અમાસની તિથિ પર સૂર્યગ્રહણના દિવસે જે છે સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે. તે ભારતમાં દેખાશે તો નહીં, પરંતુ તેનો બિલકુલ તમારી સૌની રાશિઓ પણ પર પ્રભાવ પડશે. સૂર્યગ્રહણનો સમય આપણા દેશમાં હંમેશાથી આસ્થા અને પરંપરાઓ સાથે જોડાયેલો રહ્યો છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય ત્યારે પરિવારના વડીલો ઘણી બધી સાવચેતી રાખવાની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો બહુ જરૂરી કામ હોય તો જ બહાર જાય, નહીંતર ઘરની અંદર જ આરામ કરવો વધુ સારું માનવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે ગ્રહણ સમયે સીધા સૂર્ય તરફ ન જોવું જોઈએ, કારણ કે સામાન્ય સ્થિતિમાં પણ સુરક્ષિત ચશ્મા વિના સૂર્યને જોવું આંખો માટે નુકસાનકારક હોઈ શકે છે. પરંપરા અનુસાર આ સમયે સિલાઈ, ભરતકામ, ગૂંથણ કે કોઈ પણ પ્રકારની અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, કાતર, સોય વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખોટી અસર પડે છે. જોકે આ વાતનો કોઈ પાકો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. ઘણા પરિવારો ગ્રહણ દરમિયાન શાકભાજી કાપવા, ફળ કાપવા કે કોઈ નવું કામ શરૂ કરવાની પણ મનાઈ કરે છે. એવું પણ કહેવાય છે કે ગ્રહણ સમયે વધારે આમ તેમ ફરવાને બદલે શાંત થઈને આરામ કરવો જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ. જો કોઈને પૂજા પાઠમાં વિશ્વાસ હોય તો તે ભગવાનનું નામ લઈ શકે છે, મંત્ર જાપ કરી શકે છે અથવા ભજન સાંભળી શકે છે. આવું કરવાથી મન શાંત રહે છે અને સકારાત્મક વિચાર જળવાઈ રહે છે. ઘણા લોકો માને છે કે ગ્રહણ સમયે ભોજન ન કરવું જોઈએ, પણ જો ગર્ભવતી મહિલાને ભૂખ લાગે કે ડૉક્ટરે સમયસર જમવાની સલાહ આપી હોય તો તેનું સ્વાસ્થ્ય સૌથી પહેલાં આવે છે અને તેણે ડૉક્ટરની સલાહ મુજબ જ ભોજન કરવું જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું ગર્ભવતી મહિલાઓ માટે યોગ્ય હોતું નથી. તેથી આવી સ્થિતિમાં પરિવારે પરંપરા અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન સમજીને નિર્ણય લેવો જોઈએ. કેટલાક ઘરોમાં ગ્રહણ પહેલાં જ ભોજન બનાવીને તેમાં તુલસીનું પાન મૂકી દેવામાં આવે છે. આ એક ધાર્મિક પરંપરા છે, પણ તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર સ્પષ્ટ નથી. ગ્રહણ પૂરું થયા પછી ઘણા લોકો સ્નાન કરે છે, સ્વચ્છ કપડાં પહેરે છે અને પછી ઘરની સામાન્ય દિનચર્યા શરૂ કરે છે. કેટલાક લોકો ઘરની સાફ સફાઈ પણ કરે છે અને મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે. ગર્ભવતી મહિલા આ દરમિયાન નકામો ડરાવવાની કે ચિંતામાં મૂકવાની બિલકુલ જરૂર નથી હોતી, કારણ કે તણાવની અસર માતા અને બાળક બંને પર પડી શકે છે. પરિવારના લોકોનું કામ છે કે તેઓ તેને આરામદાયક વાતાવરણ આપે, ખુશ રાખે અને કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ ન બનવા દે. જો કોઈ તકલીફ થાય જેમ કે પેટમાં સતત દુખાવો, ચક્કર આવવા, રક્તસ્રાવ,
બાળકની હિલચાલ ઓછી મહેસૂસ થવી કે કોઈ બીજી પરેશાની દેખાય તો તેને ગ્રહણ સાથે જોડવાની બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજના સમયમાં ડૉક્ટરોનું કહેવું છે કે સૂર્યગ્રહણથી ગર્ભે ઉછરી રહેલા બાળકને નુકસાન પહોંચવું કોઈ નક્કર વૈજ્ઞાનિક પ્રમાણ મળ્યું નથી. પણ જો કોઈ પરિવાર પોતાની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરતાં કેટલીક સાવધાનીઓ રાખવા માંગતો હોય અને તેનાથી માતા કે બાળકના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી ન હોય તો આવું કરવું તે તેમની વ્યક્તિગત આસ્થાનો વિષય છે. સૌથી જરૂરી વાત એ છે કે ગર્ભવતી મહિલા સમયસર જમે પરંતુ પાણી પીતી રહે, દવાઓ સમયસર લે, સારી ઊંઘ લે, તણાવથી દૂર રહે અને ડૉક્ટરની સલાહને સૌથી ઉપર રાખે. આસ્થા પોતાની જગ્યાએ અને સ્વાસ્થ્ય પોતાની જગ્યાએ. તેથી બંને વચ્ચે સંતુલન બનાવીને જ ચાલવું સૌથી સમજદારીભરી વાત માનવામાં આવે છે. આ ઉપરાંત ઘણા ઘરોમાં એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણ સમયે મહિલાએ મોટા અવાજ, ઝઘડા કે નકારાત્મક વાતાવરણથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ સમયે મન જેટલું શાંત હશે એટલું જ સારું માનવામાં આવે છે. કેટલાક લોકો સલાહ આપે છે કે આ દરમિયાન સારી વાતો સાંભળો, ભગવાનનું સ્મરણ કરો અથવા મનપસંદ ભજન સાંભળી શકો છો, જેથી મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે ચિંતા ન રહે. ઘણા પરિવારોમાં એવી પણ પરંપરા છે કે ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવામાં આવે છે અને પછી તાજું ભોજન બનાવવામાં આવે છે. જો કે આ વાતોને સંબંધ ધાર્મિક માન્યતાઓ સાથે છે, તેથી દરેક પરિવાર તેને પોતાની રીતે નિભાવે છે. સૌથી જરૂરી વાત એ છે કે ગર્ભવતી મહિલાએ કોઈ પણ પ્રકારની અફવા કે ડરથી પરેશાન ન થવું જોઈએ. જો ડૉક્ટરે કોઈ ખાસ દવા, ખાણીપીણી કે આરામની સલાહ આપી છે તો તેણે સૌથી પહેલાં તેનું જ પાલન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન માતાનું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું બાળકના સારા વિકાસ માટે સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે. તેથી ગ્રહણ સમયે પણ ગભરાવાને બદલે સામાન્ય રહો, પોતાનું ધ્યાન રાખો, સમયસર ભોજન કરો, પૂરતું પાણી પીવું, આરામ કરો અને જો કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની મહેસૂસ થાય તો મોડું કર્યા વિના ડૉક્ટરની સલાહ લો. આ જ સૌથી સુરક્ષિત અને સમજદારીભર્યો રસ્તો